હાલ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએ કમોસમી વરસાદને લીધે ખેડૂતને જે ફ્લાવરિંગ આવેલું હોય એમાં ફ્લાવરિંગ ખરી જવાના પ્રશ્નો થતા હોવાથી ઘણું બધું નુકસાન જોવા મળે છે. એવો જ એક પાક છે તુવેર. તુવેરનો પાક હાલ 2 થી 3 મહિનાનો હોય ત્યારે એને ફ્લાવરિંગ સ્ટેજમાં આવી ગયેલું હોય અને જો આવો વરસાદ થાય તો ફ્લાવર ખરી જવાના પ્રશ્નો ઘણા બધા રહે. તો નમસ્કાર ખેડૂત મિત્રો, હું યજ્ઞેશ પટેલ યુનિયામાંથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આવો જે આપણે જે પાકની વાત કરીએ છીએ તુવેરના પાકમાં હાલ જે વરસાદને લીધે ફ્લાવરિંગ ખરી જાય છે તો યુનિવિયા આપના માટે લાવ્યું છે ઇઝરાયેલી ટેકનોલોજીથી બનેલું યુનિજવાન કે જેમાં છે એમિનો એસિડ સાથે વિટામિન જે ખરતા ફ્લાવરિંગને અટકાવશે અને નવું ફ્લાવરિંગ લાવશે. તો તુવેર જેવા પાકમાં આ ઇઝરાયેલી ટેકનોલોજીથી બનેલું યુનિજવાન કે જેમાં એમિનો એસિડનું પ્રમાણ સારું હોવાને લીધે ફ્લાવરિંગ પણ સારું આવશે, સાથે સાથે ફૂલનો વિકાસ પણ સારો એવો થશે. આ વાત થઈ યુનિજવાનની. સાથે ફૂલના વિકાસ પછી જે એમાં પોડ ફોર્મેશન થાય તો એના માટે યુનિજવાનની સાથે યુનિવીર જે 05234 આવે છે તે પણ સાથે વાપરી શકો છો અને એમાં સારું રિઝલ્ટ સાથે સાથે સારા દાણા બંધાવવાનું પણ એમાં તમને મળી રહે છે. તો આવું જ કોમ્બિનેશન યુનિજવાન સાથે વીરનું 05234 વાપરો, જેમાં યુનિજવાનનું માપ છે 5 ml પ્રતિ પંપ અને યુનિવીર જે 05234 આવે છે તે 100 ગ્રામ પ્રતિ પંપ વાપરી અને સારું ઉત્પાદન, સારી ક્વોલિટીના દાણા તુવેરમાં મેળવો. ધન્યવાદ.